આ ચકરીનો મસાલો છે તો આપણે એમાં ધાણા, જીરું, મરિયા અને મરચાંના બી લીધા છે. એને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું. જીરું, મરી, ધાણા અને મરચાંના બી મસાલો લોટ છે એ ઘઉંનો ને ચોખાનો લોટ છે. હવે આની આ અડધો ઘઉંનો છે, અડધો ચોખાનો છે. તો એમાં પાછો અડધો આપણે ચણાનો લોટ નાખીશું. તો આને આપણે કુકરમાં મૂકી દીધો તો ડબ્બો બંધ કરીને. તો હવે આપણે એને ગ્રાઇન્ડ કરીશું. એટલે આ જે લોટ છે હવે એમાં ચણાનો ગ્રાઇન્ડ કર્યા પછી ચણાનો લોટ મિક્સ કરવાનો છે. ચણાનો લોટ આપણે મિક્સ કરીશું અને બધા મસાલા નાખીશું. આપણે ચણાનો લોટ લીધો છે, આપણે એને હવે ચાળી લઈશું. ચણાનો લોટ, ઘઉંનો લોટ અને ચોખાનો લોટ. ચોખાનો લોટ અડધો ચણાનો ઘઉંનો લોટ અને એનાથી ડબલ ચણાનો લોટ. હવે આપણે આમાં મીઠું નાખીશું. આ મીઠું મોરું છે એટલે આપણે થોડું વધારે નાખવું પડશે. અને આપણે આ મસાલો ગ્રાઇન્ડ કરેલો. હવે આપણે આ મસાલાને લોટમાં મિક્સ કરીશું. જે ગ્રાઇન્ડ કર્યો હતો હમણાં એ મસાલો આપણે આમાં મિક્સ મસાલો રતલામી સેવમાં પણ આપણે કામ લાગશે. આટલો જ મસાલો. પછી આપણે થોડી હળદર, લાલ મરચું પાવડર. આ મોરું મરચું છે, એકદમ મોરું છે. એક ચમચી જેટલો આપણે ફરસાણનો મસાલો નાખીશું. આ બધું મિક્સ કરીને લોટ બાંધવાનો છે, બરાબર. તો હવે આપણે એમાં તેલ નાખીશું અને પછી આપણે જેમ લોટ બાંધતા હોય એમ લોટ બાંધવાનો છે. પછી ચકરી બનાવવાની છે. આપણે તેલ ઉમેરી દીધું છે અને હવે આપણે લોટ બાંધીશું. તેલની સાથે થોડું ઘી પણ મિક્સ કરવાનું છે, કેમ કે થોડી સોફ્ટ બને એના માટે. હવે થોડો આપણે ખારો ઉમેરવાથી થોડુંક ચકરી થોડી ફૂલે અને સોફ્ટ બને. ખારો પણ આપણે એડ કરી દીધો છે. હવે આપણે નોર્મલ પાણીથી લોટ બાંધી દઈશું. પાણી ઉમેરીને લોટ બાંધવાનો છે. હવે એના પહેલાં આપણે તલ નાખી દઈશું. તલ અને અજમો
અજમો નાખીશું. થોડો મરી પાવડર છે આપણે નાખી. મરી પાવડર ખાંડ થોડું તીખાશ માટે. પેલામાં મરી પાવડર નાખ્યા છે પણ એ દાણા આખા રહી ગયા છે. બધું બરાબર મિક્સ કરી પાણી નાખીને લોટ બાંધવાનો છે. આપણે લોટ બાંધી દઈશું. આપણે જેમ ભાખરી રોટલીનો લોટ બાંધતા હોય એમ લોટ બાંધવાનો છે. પછી સંચામાં આને ઉમેરી અને આપણે ચકરી પાડીશું. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આને થોડી વાર ઢાંકી રાખવાનો. કેટલી મિનિટ મૂકવાનું? 10 મિનિટ ઢાંકી રાખીએ. 10 મિનિટ જેવું ઢાંકીને મૂકી રાખવાનું. પછી આપણે ચકરી પાડવાની સ્ટાર્ટ કરીશું. બાંધવાનું ના સંચામાં આવી સ્ટારવાળી જાળી તેલવાળી કરીને લગાડવાની. તેલવાળી કરી દેવાની. પછી આ રીતે અંદર લોટ ભરી દેવાનો. આ લોટ બી બાંધ્યા પછી થોડો તેલવાળો કરી દેવાનો. આ રીતે આપણે ચકરી પાડી દેવાની પછી તળી લેવાની. આવી રીતે આપણે સ્ટારવાળી જારી આવે સંચામાં તેની અંદર આવી રીતે ચકરી પાડવાની છે અને તેને હવે આપણે તળીશું. ચકરી તળાઈ રહી છે. તેલ એકદમ ગરમ હોય ત્યારે આ ચકરીને તળવાની હોય છે. તળાઈ ગયા પછી કાઢ્યા પછી એને મૂકી રાખવી પડે છે. ધીમો ગેસ હશે તો ત્યારે જ કડક થાય છે. ગેસ ધીમો હશે તો ફટાફટ તળી અને કાઢી લેવાની છે. જો આપણે આ ચકરી તળી કાઢી છે. એમ કે ધીમો ગેસ હશે તો તૂટી જશે. બરાબર છે. ચકરી તળી ગઈ છે. ચકરી તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.